विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 120मो टॉपिक आभ्याम महाप्रपंच तद उपहित चैतन्याभ्याम तत्ताय पिंडवत् अविविक्तं सत् अनुपहितं चैतन्यं सर्वं खल्विदं ब्रह्म इति वाक्यस्य वाच्यं भवति विविक्तं सत् लक्ष्यमपि भवति। एवं वस्तूनि 121मो टॉपिक एवं वस्तूनि अवस्त्वारोपः अध्यारोपः सामान्येन प्रदर्शितः। 120 ને 121માં ટોપિક જે છે એની સાથે બીજા સ્તરનો અધ્યારોપ એટલે ઈશ્વર સૃષ્ટિ ઈશ્વર અધ્યારોપ ને એ પૂરો થયો। ઈશ્વર જ અધ્યારોપ તો ઈશ્વર સૃષ્ટિ પણ અધ્યારોપ। ઈશ્વર જ અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે પણ ઈશ્વર જ અધ્યારોપ હોય સત્ય મિથ્યાનું મિશ્રણ બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન માયા પણ ઈશ્વર કેવી રીતે મિથ્યા થયો કારણ કે માયા મિથ્યા સમષ્ટિ અજ્ઞાન મિથ્યા માટે એ ઉપાધિ સહિતનું બ્રહ્મ મિથ્યા અને ઈશ્વર જ જગત રૂપે અભિવ્યક્ત થયો માટે જગત મિથ્યા ઈશ્વર સૃષ્ટિ મિથ્યા એટલે અધ્યારોપ ઇન શોર્ટ સત્ય મિથ્યાનું મિશ્રણ બધું જ વસ્તુઓ અત્યારે તમને સ્વામી જોઈ રહ્યા છે એ સત્ય મિથ્યાનું મિશ્રણ તમે સત્ય મિથ્યાનું મિશ્રણ મારા હાથની અંદર પેન છે એ પણ સત્ય મિથ્યાનું મિશ્રણ બધું અધ્યારોપ એક વિકાર વગરનું એક જે છે વસ્તુ બધામાં ઇનવેરિયેબલી બધામાં રહેલું બીજું છે વિકારી બધું મિશ્રણ પ્રત્યેક વૃત્તિ આપણી એ મિશ્રણ ઇન્દ્રિયો મિશ્રણ પ્રાણ મિશ્રણ શરીર મિશ્રણ આકાશ મિશ્રણ સમય મિશ્રણ બધું અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ જેમ સર્પનો અધ્યારોપ રજ્જુ પર એટલે રજ્જુ સર્પનું મિશ્રણ સત્ય મિથ્યાનું મિશ્રણ એટલે આ અહીંયા જે છે ઈશ્વર સૃષ્ટિ હવે આ 121માં ટોપિક સાથે પૂરી થશે અને અહીંયા આચાર્ય જે છે એમના ગ્રંથકર્તા જે છે 120માં ટોપિકમાં કહે છે કે સૌથી મોટું વસ્તુ જે છે એ છે બ્રહ્મ સત્ય મતલબ અને એ બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ છે બ્રહ્મ શબ્દનો લક્ષ્યાર્થ છે। લક્ષ્યાર્થ એટલે કોન્ટેક્સ્ટને આધારે લેવાનો મિનિંગ સંદર્ભને આધારે લેવાનો મિનિંગ શબ્દ એનો એ જ પણ સંદર્ભને આધારે અર્થ બદલાઈ જાય એને જ લક્ષ્યાર્થ કહેવાય। સંદર્ભથી અન્ય અર્થ લેવો જે સામાન્ય પ્રચલિત અર્થ છે એના કરતાં બીજો લેવો દેટ્સ ઇટ। એટલે દાખલા તરીકે તમે જુઓ મેં કેળા ખરીદ્યા કહીએ તો નેચરલી છાલ સહિતના અને મેં કેળા ખાધા કહીએ ત્યારે અર્થ જુદો। હા સંદર્ભને આધારે એમાંથી પેલી છાલ કાઢી નાખવાની એ અર્થમાંથી હા જે અર્થ છે કેળા શબ્દોને જુઓ હવે મેં કેળા ખાધા અને હાથીએ કેળા ખાધા એમાં પાછો ફેર હાથીએ કેળા ખાધા ત્યારે જે તમે વાચ્યાર્થ લો છો એ જ લેવાનો છે ત્યાં પણ મેં કેળા ખાધા એમાં જરા જુદો અર્થ છે એટલે સંદર્ભને આધારે શબ્દ એનો એ જ છે કેળા જ
પણ સંદર્ભને આધારે કોણે ખાધા એના આધારે એ વાચ્યાર્થ છે એમાંથી કેટલોક અર્થ બાદ કર્યો અને બાકીનો અર્થ લીધો. સમજી ગયા? એટલે આને લક્ષ્યાર્થ કહેવાય. એવી રીતે બ્રહ્મ શબ્દ જે છે એનો વાચ્યાર્થ એક છે અને લક્ષ્યાર્થ એક છે. બધું બ્રહ્મ છે એ ત્યારે એક અર્થ છે, અને હું બ્રહ્મ છું ત્યારે બીજો અર્થ છે, લક્ષ્યાર્થ. એ રીતે. અને અહીંયા જ્યારે વાચ્યાર્થની વાત કરે છે બ્રહ્મ શબ્દના, ત્યારે એની અંદર 6 ઉપાધિ રહેલી છે. 6 ઉપાધિ સહિતનું બ્રહ્મની વાત છે. અને 6 ઉપાધિ સહિતનું બ્રહ્મ એટલે 6 ઉપાધિથી અવચ્છિન્ન કે 6 ઉપાધિ પ્રતિબિંબિત ચૈતન્ય. આપણે વાત થઈ ગયેલી છે. તો ઉપાધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય અથવા તો ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્ય. આપણે પેલું વન અને વૃક્ષનું ઉદાહરણ લેતા હતા ને, અવકાશ જે વૃક્ષથી ઘેરાયેલું ને અવકાશ વનથી ઘેરાયેલું વગેરે વગેરે વગેરે. એટલે કયા 6 ઉપાધિ? સ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ, અને સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ પ્રપંચ, કારણ શરીર, કારણ પ્રપંચ. આ 6 ઉપાધિઓમાં પ્રતિબિંબિત ચૈતન્ય અને ઉપાધિમાં પ્રતિબિંબિત નહીં પણ બિંબ ચૈતન્ય, અથવા ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્ય અને અનવચ્છિન્ન ચૈતન્ય. અનવચ્છિન્ન ચૈતન્ય એટલે એક જ. ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્ય કે ઉપાધિ પ્રતિબિંબિત ચૈતન્ય જે છે એ વાસ્તવની અંદર એ આ 6 ઉપાધિ એટલે 6 ઉપાધિ પ્રતિબિંબિત ચૈતન્ય. આ જરા છે ને બહુ કન્સેપ્ચ્યુલાઇઝ છે. વેદાંત શાસ્ત્ર બહુ કન્સેપ્ચ્યુલાઇઝ કરીએ તો પછી બહુ મજા ના આવે, પરંતુ કરવું પડે એવું છે. કારણ કે આપણે પહેલાં જાણીએ તો ખરા વેદાંત શું છે એમ. વેદાંત સાર જે છે એ કન્સેપ્ટ્સ બધા ક્લિયર કરે. એટલે એ રીતે આ બધું આ પ્રકારની ચર્ચા કરીએ છીએ આપણે. એટલે નહીં તો એમ થાય તમને કે સમજીએ જીવન સાથે શું મતલબ આ બધી વસ્તુ. એટલે પરંતુ અહીંયા કન્સેપ્ટ્સ, બ્રહ્મ તમે જ છો એટલે આ બધું તમારી જ વાત ચાલી રહી છે. એ બધી ચર્ચા આવશે આગળ હજુ 4થા અધ્યાયની અંદર. ત્યાં તો આ બીજો અધ્યાય પૂરો થવાનો છે. ઈશ્વર સૃષ્ટિ પછી હવે જીવ સૃષ્ટિ શરૂ થશે, અને ત્યાર પછી ઈશ્વર અને જીવ બંને વાસ્તવમાં સત્ય મિથ્યાનું મિશ્રણ કે અધ્યારોપ છે. મિથ્યા હોવાને કારણે એ દૂર કરો ત્યારે જે મહાવાક્યનો અર્થ એટલે કે બ્રહ્મ જે છે એ ઐક્ય, મતલબ ઈશ્વર અને જીવ વચ્ચેનું ઐક્ય પ્રગટ થાય. એ 4થો અધ્યાય. એટલે એનીવે, એટલે અહીંયા આ એક જ બ્રહ્મ વાસ્તવની અંદર આ ઉપાધિથી, જેમ કે એક જ અવકાશ છે અનવચ્છિન્ન, પરંતુ વૃક્ષથી ઘેરાયેલું અને વનથી ઘેરાયેલું એમ એ રીતે. એટલે સ્થૂળ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય, સ્થૂળ પ્રપંચ પ્રતિબિંબિત ચૈતન્ય, અને ઈશ્વર કહીએ, વિરાટ કહીએ છીએ આપણે. એટલે સ્થૂળ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય વિશ્વ કહીએ છીએ. સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય કહો, એનાથી ઘેરાયેલું, એન્ક્લોઝડ. આ બધા એન્ક્લોઝર કહેવાય, શરીર અને પ્રપંચ, વ્યષ્ટિ સમષ્ટિ. સ્થૂળ સૂક્ષ્મ, સ્થૂળ શરીર સ્થૂળ પ્રપંચ, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પ્રપંચ, કારણ શરીર કારણ પ્રપંચ. 6. ચાલો. અને એ સ્થૂળ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય કે અવચ્છિન્ન ચૈતન્યને વિશ્વ કહ્યું, સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્યને વિરાટ કહ્યું. પછી સૂક્ષ્મ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય તેજસ કહ્યું, સૂક્ષ્મ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્યને હિરણ્ય ગર્ભ, અને કારણ શરીર અવચ્છિન્ન કે પ્રતિબિંબિત ચૈતન્યને પ્રાજ્ઞ કહેવાય. કારણ પ્રપંચ માયા પ્રતિબિંબિત ચૈતન્ય કે માયા અવચ્છિન્ન ચૈતન્યને આપણે શું કહીએ? ઈશ્વર કહીએ કે અંતર્યામી કહીએ. બસ. એટલે આ રીતે 6 એક જ બ્રહ્મ વાસ્તવમાં આ રીતે ઉપાધિઓ દ્વારા વિશ્વ અને વિરાટ ને તૈજસ અને હિરણ્ય ગર્ભ અને પ્રાજ્ઞ અને ઈશ્વર કે અંતર્યામી એ રીતે આપણે કહીએ. એટલે આ 6 ઉપાધિઓ, 6 અવચ્છિન્ન કે પ્રતિબિંબિત ચૈતન્ય અને એક અનવચ્છિન્ન, જે અનવચ્છિન્ન ચૈતન્ય એક બ્રહ્મ જે છે એમાં જ આ બધા વસ્તુઓ છે. અને આ બધું વાસ્તવમાં સ્થૂળ શરીર સ્થૂળ પ્રપંચ બધું છેવટે તો પછી માયા એનું કારણ. સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પ્રપંચ કારણ શરીર, એટલે માયા જ વાસ્તવની અંદર. માયા કારણ એટલે માયા સહિતનું જે છે સમજ. માયા કારણ, માયામાંથી કારણ શરીર આવ્યું એવું નહીં. એ બંને અનાદિ, પરંતુ આમ મૂળ વસ્તુ એટલે આ બધું જાણે કે માયા ગણી લો. આપણે કહીએ છીએ ને અવિદ્યા. એની પાછું આ
એટલે કારણ શરીર જે છે ને અહીંયા તમે અવિદ્યા કહો, કારણ પ્રપંચને તમે માયા કહો, પણ વાસ્તવમાં હમણે તો અવિદ્યા જ શબ્દ વાપર્યો છે. કારણ વ્યષ્ટિ કારણ શરીર માટે વ્યષ્ટિ અજ્ઞાન અને સમષ્ટિ કારણ શરીર એટલે કે સમષ્ટિ અર્થાત ઈશ્વરનું કારણ શરીર, એને માટે સમષ્ટિ અજ્ઞાન શબ્દ વાપર્યો છે કે સમષ્ટિ અવિદ્યા. એટલે વાસ્તવની અંદર એટલે આ બધું વાસ્તવમાં એક જ વાસ્તવ અનવચ્છિન્ન ચૈતન્યની અંદર આ બધું એક જાણે કે પાદ સમાન, એક અંશ સમાન. પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્થી સ્વયં પ્રભા ઇત્યેકદેશ વૃત્તિત્વ માયાર્યા વદતી શ્રુતિ પંચદશીમાં આવી ગયું ને. આ તો પુરુષ સૂક્તમાં છે. પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી, એ રીતે એના 3 પાદ તો અમૃતમાં સ્થિત છે. એક જ પાદમાંથી આ બધું આ 6 ઉપાધિઓ સહિત 6 ઉપાધિઓ બધી આવીને એવું બધું ઇન શોર્ટ સમજીએ. એટલે એના 4 ભાગ કરવાના બ્રહ્મના, એવું બધું નહીં. એટલે ઇન શોર્ટ આ તો મિથ્યા છે. સત્ય જે છે એને વ્યાપીને રહેલું છે, સર્વવ્યાપી છે. આકાશથી માંડીને બધી જ વસ્તુઓને વ્યાપીને રહેલું છે. એટલે પતી ગયું ને વસ્તુ. દરેકનું અસ્તિત્વ જ બ્રહ્મમાં સિદ્ધ થાય છે. એટલે આ રીતે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહ્યું ત્યારે આપણે આ બ્રહ્મ શબ્દનો અર્થ ગણવાનો કે જે બ્રહ્મ વાસ્તવમાં આ રીતે અનવચ્છિન્ન છે અને એની અંદર જ આ બધા 6 ઉપાધિઓ અને ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્ય બધા રહેલા છે. એ બધા સહિતનું બ્રહ્મ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહ્યું, બધું જ બ્રહ્મ છે. એટલે પછી આ બધું ગણી લેવું પડે ને. એટલે આ બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ થઈ ગયો. અને વાચ્યાર્થ લક્ષ્યાર્થની ચર્ચા આગળ આવવાની છે, એટલે અત્યારે હમણાં રવા દઈએ છીએ વધારે. પણ મેં તમને સમજાવી તો દીધું જ કે આ લક્ષ્યાર્થ કોને કહેવાય. આ બધા શબ્દો આપણે તમને કદાચ ખબર નથી, બાકી પ્રયોગ રોજે રોજ કરો છો. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થનો રોજે રોજ પ્રયોગ કરો છો તમે. હોટેલમાં જાઓ તો એ કરો છો, ને હોટેલમાં જેનો ઓર્ડર આપો છો એ વેઇટરે સમજી જાય છે ને બધું. જે લોકો વાચ્યાર્થ લક્ષ્યાર્થ શબ્દથી પરિચિત આપણે ભલે ના હોઈએ, પણ વાચ્યાર્થ લક્ષ્યાર્થથી પરિચિત ન હોય ને આપણે મૂર્ખ કહીએ છીએ આ દુનિયાની અંદર. કારણ કે આપણે ઘણીવાર કહીએ, પરંતુ વ્યક્તિ જે અર્થ સમજવાનો હોય બરાબર એ જ અર્થ સમજે. આપણે કહીએ અને એમાં રહેલો અર્થ ન સમજે ને જુદો અર્થ સમજે તો આપણે એને મૂર્ખ કહીએ છીએ. એટલે વાચ્યાર્થ લક્ષ્યાર્થ બધા જાણે છે. વાચ્યાર્થ લક્ષ્યાર્થ શબ્દથી પરિચિત નથી, પણ વાચ્યાર્થ લક્ષ્યાર્થ કરો છો તમે વ્યવહારમાં. એ તો છે, બસ આવીને બસ ગઈને આ બધું કેટલું બધું બોલીએ છીએ. હા, હું બસમાં બેઠો ને હું બસમાં બેઠો એક વસ્તુ છે, બસ આવી એ જુદી વસ્તુ છે. હા, બસ આવી એટલે બસ ડ્રાઈવર સહિત જ આવે. જો કે ના સમજીએ એવું નહીં. હવે તો પેલી પણ સાન ફ્રાન્સિસ્કોમાં મેં જોયા બધી કાર ફરતી હતી, પેલી ટેક્સીઓ બધી, કોઈ ડ્રાઈવર વગરની ટેક્સીઓ ફરતી હતી ચારે બાજુ. ભાઈ એ બરાબર છે ડ્રાઈવર વગરની ટેક્સી, પરંતુ ક્યાંક તો બેઠેલો છે ને કંટ્રોલ એનો. હા, એટલે ત્યાં અંદર નથી બેઠો પણ બીજે બેઠો છે, પણ કંટ્રોલ તો છે. એટલે એના સહિતનો જ ગણવાનું ઇન શોર્ટ. અને હું બસમાં બેઠો કે કારમાં બેઠો ત્યારે જુદો અર્થ ગણવાનો. સમજાય છે હું શું કહું છું? હા, કારમાં બેઠો ત્યારે પેલા ડ્રાઈવર સહિત બેઠો એવું નહીં. અમે કારમાં બેઠો એટલે સિમ્પલ કાર જ લેવાનું. પણ કાર આવી કે બસ આવી ત્યારે ડ્રાઈવર સહિત નહીં ગણવાની. એવી રીતે આવું બધું કેટલું છે. બધું કેટલી ક્રિકેટ ટીમો, મેં તમને ઘણા બધા ઉદાહરણો આપેલા છે. રોજે રોજ તમે ન્યૂઝ જુઓ ને સોશિયલ મીડિયાની અંદર કે પેપર વાંચો કે આ તે બધું, તમે કેટલું બધું વાચ્યાર્થ લક્ષ્યાર્થ કર્યા જ કરતા હો છો. એનીવે ચાલો. એટલે બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ મેં તમને કહી દીધું, બધા સહિતનું, આ ઉપાધિઓ સહિતનું બ્રહ્મ. એટલે ઉપાધિઓ, ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્ય અને અનવચ્છિન્ન ચૈતન્ય તો ખરું જ વળી, કેમ નહીં. એટલે જ્યારે કહો તમે કે વૃક્ષ અવચ્છિન્ન ચૈતન્ય, વૃક્ષથી ઘેરાયેલો અવકાશ, વનથી ઘેરાયેલો અવકાશ અને અવકાશ, એમ જે ઘેરાયેલું નથી પણ છે તો ખરું જ ને. એ અનવચ્છિન્ન આકાશ જે છે, સમજ આ શું બોલો છો? અવચ્છિન્ન, અવચ્છિન્ન એટલે ઘેરાયેલું, એન્ક્લોઝડ એમ. અને એ ન ગમતું હોય તો પ્રતિબિંબિત ગણજો, પણ પ્રતિબિંબિત બરાબર બેસશે નહીં. અહીંયામાં વૃક્ષ પ્રતિબિંબિત અવકાશ આવું બોલાય જ નહીં. એ પેલા સૂર્ય આપણે ઉદાહરણ આપેલું છે, જળનું ઉદાહરણ આપેલું છે. આપણે 2 પ્રકારના ઉદાહરણ લીધા છે.
આ બધું તો જે થઈ ગયું છે ને એ કેમ અત્યારે પણ એની ચર્ચા શું કરો છો? હવે બીજો અધ્યાય પૂરો થવા એટલે મારે તમને કહેવું તો પડશે ને બધું. એટલે 2 અધ્યાયનો સાર આપવો પડશે, કારણ કે હવે જીવસૃષ્ટિ છે પછી જુદી જ વસ્તુ છે આખી, એ તદ્દન જુદી. કારણ કે પછી આપણો મહિમા ગાવાનો છે, જે આપણા મહિમાને લીધે આપણે કરેલી સૃષ્ટિને કારણે આપણે પસ્તાવવું પડશે એની વાત કરવાના છે. પેટ ચોળીને જ શું ઊભું થયેલું છે એની વાત છે આગળ. એટલે પહેલાં અહીંયા આપણે ઈશ્વર સૃષ્ટિ પૂરી કરી દઈએ કે જેમાં ક્યાંય સંસાર નામની વસ્તુ જ નથી, બધું ઓબ્જેક્ટિવ એકદમ, આમાંથી આમાંથી આમ બન્યું વગેરે 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 વગેરે. પંચમહાભૂતોના આને તે ફલાણું શરીરો બન્યા, શરીર વચ્ચેના આકાશના આમને તેમને, કે શરીર વચ્ચેના ચૈતન્ય વગેરે વગેરે. એમાં ક્યાંય કંઈ સંસાર નથી. સંસાર પછી આપણે કંઈક એમાં કંઈક દખલગીરી કરીશું એટલે થશે. ઈશ્વર સૃષ્ટિમાં જ કંઈક પ્રકારનો પાછો વધારાનો અધ્યારોપ કરીશું, એને જીવ સૃષ્ટિ કહેવાય, એ પણ અધ્યારોપ. એટલે ચાલો એની એટલે આ પેલો વાચ્યાર્થની જે વાત કરી અને લક્ષાર્થમાં મોટે ભાગે ભાગત્યાગ લક્ષણા, કારણ કે આ બધાનો આ બધું જે ગણીએ છીએ ને અત્યારે ઉપાધિઓ બધી સમષ્ટિ પ્રપંચ, આ બધું સમષ્ટિ અને વ્યષ્ટિ ને બધા પ્રપંચ અને શરીર ને આ એ બધું તો મિથ્યા છે. એટલે કેવળ સપાટી છે, સપાટી, કેવળ સપાટી. જે પેલા તરંગો હોય છે ને એવું, તરંગોને જળ, તરંગ અને સમુદ્ર બંને વાસ્તવમાં સપાટી. તરંગ અને સમુદ્ર એટલે તરંગોનો સમૂહ, એને સમુદ્ર કહો. એક તરંગ અને તરંગોનો સમૂહ, એ બધું વાસ્તવમાં જેવી રીતે એક જળ પરની કેવળ સપાટી છે એવી જ રીતે આ વ્યષ્ટિ અને સમષ્ટિ બધું સપાટી. આપણો આખો વ્યવહાર સપાટી પરનો, આપણું જીવન સપાટી પરનું બધું. અત્યારે તમે મને જોઈ રહ્યા છો ને હું તમને વાત કરી રહ્યો છું, આ બધું કેવળ એક દેખાવ જ છે. કશું એમાં આટલો ફેર, જળમાં જેમ આટલો ફેર ના પડે, ગમે એવા મોટા મોજા ઉછળે કે નાના મોજાઓ થાય કે ન થાય, કશો ફેર જળમાં પડે જ નહીં, આટલો ફેર ના પડે. એવી રીતે આ ચિદાનંદની અંદર લેશ માત્ર ફેર નહીં. એટલે તો શાસ્ત્ર તમને આજે કે તું ચિદાનંદ છું, અને 10 વર્ષ આપણે અથડાયા ઉટાયા, તરંગ અથડાય, સપાટી તરંગ છે જાય કિનારે, ત્યાંથી પાછું એને પાછું મોકલે મને, વળી પાછું ત્યાંથી પાછું કિનારે જાય ને અથડાયા કરે, આમથી આમ ને આમથી આમ. 10 વર્ષ પછી પાછું તરંગને એ જ કહેવામાં આવે તું જળ છું. એનો અર્થ એવો થયો કે આ બધું સપાટી પરનું જ હતું ને. દેખાય કેવું જીવન, ધીરુભાઈ અંબાણીનું કેવું જીવન દેખાય તમને? હા સ્વામીજી ધીરુભાઈ અંબાણી 1900 ફલાણાથી 2000 આટલા, લગભગ 2000 મને બહુ ખબર નથી, વચ્ચે એક જ ડેશ દોરવામાં આવે, એક જ ખાલી આમ ડેશ દોરે. પેલો એમની જે તકતી મુકાય ને જ્યાં પેલું એમને એમની કંઈક બનાવ્યું હોય મેમોરિયલ, ત્યાં આમ મૂકે ને પેલી તકતી, ગ્રેનાઇટ, જનરલી ગ્રેનાઇટ વાપરે, કાળો ગ્રેનાઇટની અંદર આમ સોનેરી અક્ષરે લખે 1926 જન્મ, 1900 ફલાણા 26 ડેશ આટલા. એ ડેશ જ ખાલી એક નાનો ડેશ કરે. આપણને ત્યાં શું ડેશ? ધીરુભાઈ અંબાણીના જીવન એટલે ડેશ નહીં, એ તો પહેલાં આપણે પહેલાં આમ પહેલાં સ્પાઇક આવવા જોઈએ, આમાં ઉપર ગયા, પાછા નીચે પડ્યા, પાછા ઉપર ઉઠ્યા, પાછા નીચે પડ્યા. એટલે તરંગને બદલે આમ હોવું જોઈએ. અને અનેક આપણે તો 1-2 હોય. અમેરિકાની અંદર તો એક તરંગને બદલે, અરે એક ડેશને બદલે કેટલું બધું હોય, કારણ કે લગ્ન કર્યા એકવાર, પાછા પડ્યા નીચે છૂટાછેડા, વળી પાછા લગ્ન કર્યા, વળી છૂટા, 8-9 વાર આવે એવું. અને એમાં પાછું પેલું કમાણી, નોકરી છૂટી જાય, આવું બધું અહીંયા તો બહુ જ. અહીંયા તો આજે તમે નોકરીવાળા છો કહો બધાને, અને આજે સાંજે ઘેર આવો નોકરી વગર ના હો, આવું બધું છે અહીંયા તો. એટલે કશું નક્કી નહીં. કેવું જીવન લખે, ખાલી ડેશ. હું આનો અર્થ એવો કરું છું, સપાટી પર, બધું સપાટી પર, કેવળ સપાટી પર. આખું જાગ્રત અવસ્થામાં કેટલી ઉથલ પાથલ કરો છો, જેવા સૂઈ ગયા, આખું જગત સૂઈ ગયું ને તમે તમારા રિલેટિવ્સ બધું એક કવર થઈ ગયું. ક્યાંય જાણે કોઈનું અસ્તિત્વ જ નથી જણાતું. વિચાર કરો તમે કે જે
તમે તો રહ્યા, પરંતુ તમે જે બધું ઊભું કર્યું જાગ્રત અવસ્થાની અંદર, આ સંબંધ પેલો સંબંધ, કાકાનમાં ભત્રીજા ફલાણા ઢીકણા, અને એના રાગ દ્વેષને આ ને તે ને કેટલું બધું, આમ ગયા ને તેમ ગયા ને પેલું પહેર્યું પેલું ખાધું ને આ બધું લેવલ થઈ ગયું, એકદમ એકદમ લેવલ, વ્યષ્ટિ સમષ્ટિ લેવલ થઈ ગયું. ક્યાં વ્યષ્ટિ છે ને ક્યાં સમષ્ટિ છે ભેદ જ ન રહ્યો. વિચાર કરો તમે. હું એટલા માટે કહું છું કારણ કે આ બધું કન્સેપ્ટ ચાલે છે ને, તમને થાય જીવન સાથે શું મતલબ, એટલે આ જોડવા માટે જ ખાલી કહું છું તમને કે બધું આ બધું જાણી રહ્યા છે, બધું આ મિથ્યા ને આમ ને તેમ ને આ બધું અવચ્છિન્ન ને એ આટલું બતાવવું છે કે આ બધું મિથ્યા ચાલી રહ્યું છે. કેવળ મિથ્યા એટલે સમજી છે જ નહીં. એઝ ગુડ એઝ નોટ એક્ઝિસ્ટ, એઝ ગુડ એઝ નોટ એક્ઝિસ્ટ ના કહેવાય. નહીં તો તમે કહો સ્વામીજી અમે તમને જોઈ તો રહ્યા છીએ, તમે કહો છો તમે છો જ નહીં. એટલે એઝ ગુડ એઝ અનુભવ થાય છે, બસ આટલું ખરું. તરંગનો અનુભવ થાય છે, પણ લેશ માત્ર જળમાં પરિવર્તન નથી આવતું. બસ તરંગનો અનુભવ થાય, એમાં એક તોફાની તરંગે હોય અને એક બિચારું હોય. એટલે એને એમાં એક પેલું જે તોફાની હોય એને એમ હોય કે મારા જેવું તો કોઈ દુનિયામાં નથી, અને પેલું બિચારું હોય કે હું તો બહુ ગરીબડો જે હોય તે બધું. અને આવો તમારા મનની અંદર ખ્યાલ હોય, ખાલી તમને આવીને કહેવામાં આવે, આવો મુક્તાત્મા આવીને કે તરંગને કે ભાઈ તું આવું ગરીબડો ભાવ ના કર. કેમ? અરે તું તો અફાટ જળ છું, તું તરંગ નથી, અફાટ જળ. અફાટ જળ એટલે શું? કેવળ એ દરિયા એ સમુદ્ર પૂરતું જ નહીં, એ બધા હિમાલયની અંદર બરફ જે છે એ પણ તું છું. અને એ તળેટીને ઉગેલા બધા સફરજનના વૃક્ષો જે છે એની અંદર તું છું, ને સફરજનની અંદર તું છું. અને આ જમીનની અંદર પેટાળમાં પડેલો પાણી પણ તું છું. તું તો સર્વવ્યાપી છું. હા, એ પેલું તરંગ જે છે એ પેલા તોફાની તરંગને જોઈને એમ મારું તો કોઈ વિસાત નહીં એમ કે, ત્યારે કહીએ કે તું તો જળ છું. આ નામરૂપ જે છે જેના કારણે તું તારી તરંગ તરીકે ઓળખાણ આપું છે તે ખાલી સપાટી પરની છે. તારું સત્ય જે છે કદી નહીં બદલાયેલું સત્ય, જે ભૂતકાળમાં પણ હતું, જે અત્યારે પણ છે ને હવે હજુ ભવિષ્યમાં રહેવાનું છે, એ જ સત્ય છે જળ. એમ એટલે આ સત્ય મિથ્યાનું મિશ્રણ યાદ રાખો. બધું સત્ય મિથ્યાનું મિશ્રણ. તમે અત્યારે જે સ્વામીને જોઈ રહ્યા છો એ સત્ય મિથ્યાનું મિશ્રણ. તમે જોનારા મિશ્રણ પ્લીઝ. અહંકાર, ગઈકાલે નિષ્કર્મ સિદ્ધિમાં ચર્ચા થઈ ગઈ. અહંકાર અને બ્રહ્માનું મિશ્રણ, સાક્ષી કહીએ આપણે, મિશ્રણ, બધું મિશ્રણ, એક મિશ્રણ એટલે જેનો તમે અનુભવ કરો છો એ વસ્તુનો, એ સત્ય વસ્તુ બ્રહ્મા ચિદાનંદ પર અધ્યારો. દેટ્સ ઇટ. એ ચિદાનંદ બદલાયા વગરની વસ્તુ છે જે તમે છો, અને જે આ બદલાતી વસ્તુ છે આ જગત છે. દેટ્સ ઇટ. અધ્યારોપ, મિશ્રણ કહો, અધ્યારોપ કહો, એક જ વસ્તુ છે, અને એ છે આ ઈશ્વર સૃષ્ટિ. બસ એ છે આ ઈશ્વર સૃષ્ટિ. અને એ મિથ્યા વસ્તુની બાદબાકી કરી દો તો શું રહે? કરવી જ જોઈએ. મિથ્યાની બાદબાકી સપાટી પરની વસ્તુ છે તો બાદબાકી કરીએ તો શું રહે? બ્રહ્મ શબ્દનો લક્ષ્યાર્થ મળે. દેટ્સ ઇટ. બ્રહ્મ શબ્દના વાચ્યાર્થમાં બધું ઉમેરી, ઉપાધિઓ બધા નામરૂપ ઉમેરે આપણે, અને લક્ષ્યાર્થમાં શું કરવાનું? બાદબાકી કરવાની. બાદબાકી કરવાની એટલે બધા નામ આમ તોડી નાખવાના. કે જો તોડવાની જરૂર પડે તો એ વસ્તુ સત્ય છે, નોટ નક્કી થઈ ગયું. તોડ્યા વગર જ એ વસ્તુ ખાલી સપાટી પરની છે સમજો તો પછી વાસ્તવમાં એને તોડવાની જરૂર નથી. વસ્તુનો મિથ્યા સમજવી એ જ વસ્તુના નાશ સમાન છે. સમજી ગયા? વસ્તુને મિથ્યા સમજવી એ જ વસ્તુનો નાશ છે. વસ્તુનો નાશ જ નથી. કોઈ વસ્તુનો નાશ જ નથી. આટલો પણ વસ્તુનો નાશ થતો નથી. આટલું પણ નહીં. પૃથ્વીનો જથ્થો, અગ્નિનો જથ્થો, જળનો જથ્થો, વાયુનો જથ્થો, કશાનો નાશ જ નથી. અમેઝિંગ વસ્તુ છે આ તો. વૈજ્ઞાનિકો કહ્યું કે આ જેટલો જળનો જથ્થો છે બસ એ એટલો ને એટલો જ છે. ભલે લાગ્યું કે આ સરોવર સુકાઈ ગયું, એક સમુદ્ર સુકાઈ ગયો એવું છે કે પૃથ્વી પર. અરે ભલે જ સમુદ્ર સુકાઈ ગયો પણ તો એ જળનો નાશ થયો જ નથી. એ કે પાણી વરાળના રૂપમાં ને ભેજના રૂપમાં ને ફલાણાના રૂપમાં ઢીકણાના રૂપમાં ને કે જમીનની અંદર થોડું ઉતરી ગયું, જે ઇન શોર્ટ નાશ નામની વસ્તુ જ નથી. એટલે એ તો એ લોકોની દ્રષ્ટિએ. આપણે તો શું કહીએ છીએ? આ બધું મિથ્યા છે.
એ કેવળ એક સપાટી પરની વસ્તુઓ છે, અને સપાટી પરની વસ્તુઓ છે તો પછી એનું અધિષ્ઠાન સત્ય હોવું જ જોઈએ, નહીં તો આ સપાટી પરનું છે બોલાય જ નહીં કરીશ. તમે જ્યારે જોઈ રહ્યા હો આખી ફિલ્મને, તમે કહેતા હો કે આ કચકડાનું પરનો ખેલ જ ચાલી રહેલો છે, મતલબ ખેલ ચાલી રહેલો છે આ તો, ત્યારે તમારા મનની અંદર એક સત્ય વસ્તુ બેસી ગયેલી છે, અને છે પડદો. જો પડદો તમારા મનમાંથી નીકળી જ ગયેલો હોય તો એ સામે જે તમે જુઓ છો એ સત્ય બની જાય. જ્યારે પડદો છે તમે, અને એના પરનો આ એક ખેલ ચાલી રહેલો છે, સતત બદલાઈ રહેલો ખેલ, સપાટી પરનો ખેલ છે ખાલી, એવું જુઓ તો જ તમે ફિલ્મનો આનંદ માણી શકો, નહીં તો ના કોઈ જોઈ શકે. જોકે ઘણા લોકો રડવાઈ જતા હોય છે એ બધું કે આપણે દુઃખી, પેલું આપણે બધું દુઃખી, એટલે એ બધું બરાબર છે, સારું છે, પરંતુ મજા ત્યારે જ છે કે તમે જ્યારે એન્ટર થયા ને તમારી નજરમાં આવી ગઈ કે આ પડદો છે, હવે જે પડદા પર આવે એ બધો પડદા પરનો ખેલ કહેવાય. અર્થાત બધા જ નામરૂપો એક સપાટી પરના છે, નથી એવું ના બોલી શકો, શૂન્ય નથી, બધા અનુભવ બધા જ કરો છો. 500 લોકો બેઠા થિયેટરમાં, બધા અનુભવ કરે છે, પરંતુ તોય એ નામરૂપ, એ હીરો હોય તો હીરોની આંખ હોય, હીરોનો ચાંદલો હોય કે હીરોના વાળ હોય, બધો પડદો જ છે, એનાથી અન્ય કશું છે નહીં. આ પ્રકારે વાસ્તવની અંદર એને સમજવું. જે ક્ષણે તમે રડો છો તે ક્ષણે તમારા માટે એ વસ્તુ પડદો નથી રહેતી, પરંતુ સાચી બની જાય છે. જેમ પેલો એક્ટર ગુજરી જાય કે એવું થાય ને ક્યારેક, ત્યારે હું કરીને જે લોકો તો રડતા હોય છે ઘણીવાર, તો પહેલાં જૂના જમાનામાં સાંભળેલું છે, અત્યારે હવે જવા દો થિયેટરની વાત, પણ જૂના જમાનામાં મેં બધું, એટલે પેલું પોક મૂકીને રડે, પેલું હું કરીને, જે એક ક્ષણે નામરૂપનું અધિષ્ઠાન ભૂલાઈ ગયું છે. જ્યારે અધિષ્ઠાન ભૂલાઈ જાય ત્યારે નામરૂપ સત્ય બની જાય, જે એપેરન્ટ હોય એ રિયલ બની જાય. આવો વસ્તુ છે. પછી પાછું પેલો બાજુમાં તમારો મિત્ર કે તમારા પત્ની હોય કે તમે શું રડો છો, આ તો ખાલી આ તો રમત, પેલું શું કે એક્ટિંગ કરે છે. હા, રમત કરે છે એવું ના બોલે, પણ એક્ટિંગ કરે છે. આવું સમજવું. જ્ઞાનીનું જીવન આવું છે, એ ફિલ્મ જુએ છે, સવારે ઉઠીને રાત સુધી ફિલ્મ જુએ છે ખાલી. આવું છે, આ બહુ ગજબ કહેવાય ને આ જ્ઞાની. સમજીએ તો અંતર્મુખ છે, બહિર્મુખ ના બોલાય ને આવી રીતે ફિલ્મ, પણ શું કરે એ તો ફિલ્મ જુએ છે. આવું જ ખેલ એના માટે. આટલો ફેર નહીં, બસ આટલું યાદ રાખવાનું. મારામાં લેશ માત્ર પરિવર્તન પામ્યા વગર આખો જગતનો ખેલ મારા પર ચાલી રહ્યો છે, હું પડદો છું. બસ આ દિવાળીનો મેસેજ તમારા માટે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઇતિ મહાવાક્યસ્ય, એટલે આ સર્વમ ખલુ ઇદમ વાક્ય જે છે, આ એ વસ્તુને તમે મહાવાક્ય તરીકે લઈ શકો. વાક્યસ્ય લખ્યું છે, પરંતુ આપણે મહાવાક્ય, મહા અંદર ઉમેરી દેજો. હવે એટલે એને મહાવાક્ય તરીકે લઈ શકાય. આમાં શું છે, આ બધી ગરબડ થોડી આ ચાલે છે. વેદાંતની અંદર આ જીવ બ્રહ્મનો ઐક્યનો ઉપદેશ અપાય એને મહાવાક્ય કહેવાય. ચોખ્ખે ચોખ્ખું લખેલું હોય, અહમ બ્રહ્માસ્મિ એમ લખે એટલે શું? અહમ એટલે હું જે જીવ છું, વાસ્તવમાં જીવ નહીં પરંતુ કોણ છું? બ્રહ્મ છું. એમ કરીને જીવ બ્રહ્મનું ઐક્ય બતાવે, અને મહાવાક્ય કહેવાય. મહાવાક્ય એટલે આવો મહા ઉપદેશ આપે તમને કે તું બ્રહ્મ છું, તું ઈશ્વર છું, અર્થાત આ બધું તું છું એમ. કારણ કે ઈશ્વર કે બ્રહ્મ જગતનું કારણ, અને હું તો વાસ્તવમાં જગતનો ભાગ, જીવ, ભગવાને મારું સર્જન કર્યું. આવું બધું જે છે એને બદલે હું તો બ્રહ્મ છું, એટલે જે જગતનું કારણ છે એ જ વાસ્તવમાં હું છું. તો પછી આ જગત રૂપે બધો તું જ રહેલો છું. હા, એ જ હું જ રહેલો છું. તરંગ જાણી લે કે હું વાસ્તવમાં જળ છું, તો પછી કહી શકે કે બધા જ તરંગો રૂપે, અર્થાત આ સમષ્ટિ તરંગો રૂપે, અર્થાત આ સમુદ્ર રૂપે હું રહેલો છું, હું સમુદ્ર છું, કહી શકે, જરૂર કહી શકે. એટલે આ રીતે વાસ્તવમાં હું ચિદાનંદ છું કે ચૈતન્ય છું, એ જાણો આ મહાવાક્ય દ્વારા, બ્રહ્મ છું, તો પછી વાસ્તવમાં જે કંઈ છે હું શું કહી જ શકું. એનીવે, એટલે આને કહેવાય મહાવાક્ય. પરંતુ હવે આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મને શું કહેવું? એમાં સ્પષ્ટપણે એવું નથી કહ્યું કે હું બ્રહ્મ છું. આવું કહ્યું કે સર્વ કાંઈ બ્રહ્મ છે. હવે સર્વ કાંઈ બ્રહ્મ છે, પરંતુ ત્યાં અહમ બ્રહ્મ છે એવું નથી કહ્યું. માટે એને મહાવાક્ય ગણવું કે અવાંતર વાક્ય ગણવું, ગૌણ ગણવું, એમાં મતાંતર ચાલે છે. બે રીતે જોઈ શકાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહ્યું, બધું બ્રહ્મ છે, પરંતુ હું બ્રહ્મ છું એવું નથી બોલ્યા સ્પષ્ટપણે,
માટે એને અવાંતર વાક્ય કહેવાય. એવું એક કેટલાક કે. બીજા કેટલાક કહે છે ના ભાઈ આ મહાવાક્ય જ ગણવું જોઈએ. કેમ? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહ્યું, બધું જ બ્રહ્મ છે, તો પછી હવે બધામાં મારો સમાવેશ થાય કે ન થાય? જો મારો સમાવેશ ના જ થાય તો પછી બધું ના બોલાય. બધાની અંદર મારો સમાવેશ થઈ જ જાય. દાખલા તરીકે આપ કોઈક મહેમાન આવવાનું હોય ને ઘરે, અને એને કંઈક મેસેજ આપવાનો હોય તો આપણે શું કહીએ? ભાઈ બધાએ લગ્નમાં જવાના છે. અથવા સ્વામીને, દાખલા તરીકે સ્વામીને મળવા આવે એક વ્યક્તિ, મળવા આવે વ્યક્તિ એમ કે બધાએ લગ્નમાં જવાના છીએ. હવે બધા લગ્નમાં જવાના છીએ એનો અર્થ કે તમે જવાના છો કે નથી જવાના? ના, હું બોલ્યો નહીં એટલે હું નથી જવાનો, એવું થોડું. તમે કહો બધા જ લગ્નમાં જવાના છે તો પછી હવે તમારો સમાવેશ થઈ જ ગયો ને અંદર. હા, અચ્છા. અથવા પછી સ્વામી તો વાંધો પાડે કે બધા લગ્નમાં જવાના છે પણ તમે એવું ન કહો કે હું જવાનો છું, માટે તમે નહીં જવાના હો, તમારા સિવાય બધા. એટલે એ વાંધો કાઢે કે બધા બોલ્યા તો તમને સમજણ નથી પડતી સ્વામી, તમારે અક્કલ ચાલે છે કે નહીં? બધા એટલે શું? જો મારો સમાવેશ ન થાય તો બધા બોલાતું હશે. સમજ્યા? એટલે બંને રીતે જોઈ શકાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહ્યું, જે કાંઈ છે અથવા બધું જ બ્રહ્મ છે, તો હવે પછી એમાં હું જીવનો પણ સમાવેશ થઈ જ ગયો, એટલે હું બ્રહ્મ છું નક્કી થઈ જ ગયું, તો એ રીતે મહાવાક્ય થઈ ગયું. અથવા બધું જ બ્રહ્મ છે એમાં હું બ્રહ્મ છું હજુ સ્પષ્ટપણે એવું બોલ્યા નથી, તો એના વાંતર વાક્ય કહેવાય. આવું બધું જે લોકોને તાત્પર્યમાં રસ ના હોય ને એ લોકો આવા બધા વાંધા વચકા કાઢે છે, કાઢનારા છે. આ તમને ખાલી જણાવું છું, આપણે એની ચિંતા નથી કરતા, પરંતુ આવો વાંધો કાઢનારા છે. અને મહાવાક્ય કહેવું કે અવાંતર વાક્ય કહું, આવું લઈને બેસી જાય. અરે ભાઈ આગળ વધને બાપા, તું હું બ્રહ્મ છું એ તારે એવા વાક્ય જોઈતા હોય તો એ છે અંદર. અહમ બ્રહ્માસ્મિ છે જ, તત્વમસી છે જ, તું તે છું અર્થાત તું તે બ્રહ્મ છું. એટલે એવા વાક્યો છે એને જ બરાબર સમજી લે. એનીવે, સ યશ્ચાયમ પુરુષે યશા સાવાદિત્યે સ એક. આપણે તૈત્તિર ઉપનિષદની અંદર આવવાનું છે, જો આવ્યું નથી. સ યશ્ચાયમ પુરુષે, યહ અયમ પુરુષે, જે આ પુરુષમાં વિદ્યમાન છે તે, યશ્ચા સાવાદિત્ય, અને આદિત્યમાં જે વિદ્યમાન છે તે વાસ્તવમાં એક જ છે. અર્થાત જે સમષ્ટિમાં છે તે અને જે વ્યષ્ટિમાં છે તે વાસ્તવમાં એક જ છે. સમજી, પણ વ્યષ્ટિ સમષ્ટિ ના હોય, સમષ્ટિ વ્યષ્ટિ ના હોય. વ્યષ્ટિ સમષ્ટિ સપાટી, બધા જ તરંગોનો સમૂહ એવો ઓશન, સમુદ્ર સપાટી જ કહેવાય, અને આ એક તરંગ છે એ સપાટી કહેવાય. કેમ નહીં? સપાટી ક્યાં છે? જળ જ સત્ય છે, બરાબર છે. અને માટે વાસ્તવની અંદર વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ એટલે કાઢી નાખ્યો ત્યાં. ક્યાં? માંડુક્યની અંદર વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ કાઢી નાખ્યો. અને નિર્વાણ ષટકમની અંદર આચાર્ય કાઢી નાખ્યો. ચિદાનંદ રૂપ શિવ, હું ચિદાનંદ છું માટે હું શિવ છું. શિવ છું એટલે ઈશ્વર છું, સમષ્ટિ છું. કારણ કે સમષ્ટિ નામની સત્ય વસ્તુ નથી, વ્યષ્ટિ નામની સમષ્ટિ વસ્તુ નથી, જીવ નામની સત્ય વસ્તુ નથી, ઈશ્વર નામની સત્ય વસ્તુ નથી. જીવ અને ઈશ્વર કેવળ મિશ્રણ છે, સત્ય મિથ્યાનું મિશ્રણ છે. અથવા જીવ અને ઈશ્વર વાસ્તવમાં અધ્યારોપ છે. જીવપણું અને ઈશ્વરપણું એક જ બ્રહ્મ પરનું અધ્યારોપ, ચિદાનંદ પરનું અધ્યારોપ છે. અને માટે વાસ્તવની અંદર એનો બાદ કરી જ શકાય છે. જે અધ્યારોપોની તો નિવૃત્તિ કરવી જ જોઈએ ને. અધ્યારોપ સત્ય નથી. અધ્યારોપનો અર્થ જ છે કે એ વસ્તુ મિથ્યા છે. રજ્જુ પર સર્પનો અધ્યારોપ થયો તો પછી એને હજુ આ રજ્જુ સર્પ નામનું મિશ્રણ, એવું કંઈક સત્ય મિશ્રણ થોડું છે. એ તો વાસ્તવની સત્યાનૃતે મિથુનીકરણમ, બ્રહ્મસૂત્રમાં ભણી ગયા આપણે. સત્યાનૃતનું મિશ્રણ છે. સમજી, મિશ્રણ બને જ નહીં. મિશ્રણ કોને બે વસ્તુ આવી એટલે આપણે આ તો મિશ્રણ એટલે અજ્ઞાનને કારણે મિશ્રણ આવું. એની વિચાર એટલે એ રીતે વાસ્તવની અંદર આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મન વિશેષ એને શું કહેવું એનું મેં તમને કહ્યું કે એને મહાવાક્ય તરીકે લો કે અવાંતર વાક્ય તરીકે લો. અને અહીંયા એ પહેલું ઓબ્ઝર્વેશન તમને હું કહી દઉં, આજે આપણે ભણ્યા એના પરથી. બીજું ઓબ્ઝર્વેશન એ છે, ત્રીજું ઓબ્ઝર્વેશન, ઇનફેક્ટ પહેલું તો મેં તમને કહી દીધું કે આ બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થમાં નો ભેદ. બીજું મેં તમને કહ્યું કે આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે છે એને મહાવાક્ય ગણવું કે અવાંતર વાક્ય ગણવું, એ બંને રીતે જોઈ શકાય છે. એ બીજું ઓબ્ઝર્વેશન. ત્રીજું ઓબ્ઝર્વેશન એ છે, અહીંયા કહ્યું જુઓ 121માં, મહાવાક્યસ્ય વાચ્યમ ભવતી વિવિક્તમ સદ લક્ષ્યમ ભવતી. એટલે આ મહાવાક્યસ્ય વાચ્યમ ભવતી, વિવિક્ત વાક્યનો વાચ્યાર્થ અને વિવિક્તમ એટલે એમાં વિવેક વગેરે કરો તો વાસ્તવની અંદર લક્ષ્યમ ભવતી.
વાક્યનો કોઈ દિવસ લક્ષ્યાર્થ ને વાક્યનો વાચ્યાર્થ કોઈ દિવસ ના હોય. વાક્યનો વાચ્યાર્થ ન હોય, કોઈ દિવસ ના હોય. શબ્દનો હોય. શબ્દનો વાચ્યાર્થ હોય ને શબ્દનો લક્ષ્યાર્થ હોય. પણ અહીંયા આવું કહ્યું એટલે આપણે આપણી રીતે સમજવાનું. આચાર્ય તો કે પણ એટલે આચાર્યના મનમાં આચાર્ય ખોટું ના લખે. જે આખો ગ્રંથના આટલું વેદાંત સ્પષ્ટ કરી આપે એ કંઈક આવું ખોટું થોડું લખે. એટલે આપણે ગણવાનું કે મહાવાક્યમાં રહેલો બ્રહ્મા શબ્દ જે છે, દાખલા તરીકે, અથવા આ વાક્ય સર્વમ ખલુ ઇદ બ્રહ્મ જે છે એની અંદર રહેલો બ્રહ્મ શબ્દ જે છે એ બ્રહ્મ શબ્દ વાચ્યાર્થ છે. અને વિવિક્તમ એમાં થોડું પૃથક્કરણ એનું શોધન કરો. એમાંથી પેલું મિથ્યા જે છે એ વસ્તુને મિથ્યા સમજી લો, સપાટી સમજી લો, નામરૂપને સપાટી સમજી લો, તો એ જ વસ્તુ હવે એ જ બ્રહ્મ શું બની જાય છે? લક્ષ્યાર્થ બની જાય છે. સત્ય મિથ્યાના મિશ્રણ સહિતનું વાચ્યાર્થ છે. મિથ્યાને મિથ્યા સમજી લીધું એટલે ખબર પડી કે ઓહો કે કેવળ એક સત્ય વસ્તુ જ છે. મિથ્યા વસ્તુને ક્યારેય સત્યથી દૂર ન કરી શકાય, એટલું યાદ રાખો. મિથ્યા વસ્તુને સમજ, મિથ્યાને આમ દૂર કરી દઈએ તો, ભૌતિક રીતે મિથ્યાને દૂર કરીએ તો, જો જે વસ્તુને દૂર કરો એ વસ્તુ ખરેખર એનું સ્વતંત્ર અસ્તિત્વ થઈ ગયું કે નહીં? જો સ્વતંત્ર અસ્તિત્વ થયું તો એ મિથ્યા કેવી રીતે કહેવાય? ન કહેવાય. એટલે જો કોઈ દિવસ તમે દૂર કરી શકો તો બહુ સરસ. ઘડાને માટીથી દૂર કરીને બતાવજો, વીંટીને સોનાથી દૂર કરીને બતાવજો, કે તરંગને જળથી દૂર કરીને બતાવજો. નહીં તો તરંગને જળથી દૂર ના કરી શકાય તો પછી હવે સમજીએ તો સત્ય મિશ્રણ જ ગણી લો, છૂટું જ નહીં પડે. અરે ભાઈ, તરંગ મિથ્યા વસ્તુ છે, સપાટી છે, આટલું સમજવું. જે કાંઈ છે તરંગની અંદર કેવળ માત્ર જળ છે, અને એ જળની દૃષ્ટિએ એ જ તરંગ, સત્ય જળની દૃષ્ટિએ એ જ તરંગ સર્વવ્યાપી છે. એ જ તરંગ ભેજના રૂપમાં છે, એ જ તરંગ અન્ય સમુદ્રના રૂપમાં છે, એ જ તરંગ બરફના રૂપમાં છે, એ જ તરંગ સત્યની દૃષ્ટિએ, જળની દૃષ્ટિએ બધા વૃક્ષોમાં રહેલું છે, બધા ફળમાં રહેલું છે, બધી શાકભાજીમાં રહેલું છે, સર્વવ્યાપી થઈ ગયું. અને અહીંયા નહીં, બીજા ગ્રહો પર હોય તો પણ એટલું સર્વવ્યાપી. બીજા ગ્રહોમાં જળ કદાચ મળશે જ, આ શોધી રહ્યા છે આ લોકો, મળી જશે. એટલે જ્યાં પણ મળે જળ એ હું છું, અર્થાત હું તો સર્વવ્યાપી છું. બોલો હવે તરંગ આવું કે હું તો સર્વવ્યાપી છું? તરંગ તો કેવળ એક સપાટી છે, નામરૂપ સપાટી છે. નામ આપણે આપેલું નામ છે તરંગ, એવું નામ આપણે આપ્યું છે, પરંતુ એક આકાર માટે. આ લોકો અંગ્રેજીમાં બધા જાત જાતના શબ્દો વાપરે, સર્ફ ને બ્રેકર ને જાત જાતના શબ્દો વાપરે. મોટા મોટા પેલા તરંગો આવે એના માટે પાછું કંઈ બીજો શબ્દ વાપરે. આપણે તો તરંગ એ સારું છે. જે પ્રકારનું હોય, તોફાની હોય કે પેલું વિકરાળ હોય કે પેલું નાનું હોય, જે હોય તે. એનીવે, એટલે આ મહાવાક્યને અંતર્ગત રહેલો બ્રહ્મા શબ્દ જે છે એ વાચ્યમ ભવતી. મહાવાક્ય કયું અહીંયા? મહા એટલે મહા તો ઉમેરેલું છે, વાક્યસ્ય જ કહે છે. કયું વાક્ય? સર્વં ખલુ ઇદં બ્રહ્મ. એ વાક્યમાં રહેલો બ્રહ્મ શબ્દ જે છે એ તમે એને વાચ્યાર્થ લો, અને પછી વિવિક્તમ એમાં એટલે એ મિશ્રણમાંથી તમે એક સત્ય મિથ્યાનો વિવેક કરો તો વાસ્તવમાં તમને ખબર પડે કે આ નામરૂપ મિથ્યા છે. માટે જે કાંઈ છે બ્રહ્મ છે, ત્યારે એ બ્રહ્મ શબ્દનો લક્ષ્યાર્થ બની ગયો, ચિદાનંદ બની ગયું, લક્ષ્યાર્થ બની ગયું. આ થયું આ ત્રીજું ઓબ્ઝર્વેશન. ચોથું ઓબ્ઝર્વેશન છે કે આ 121માં ટૉપિક સાથે આપણે આ બીજું ચેપ્ટર પૂરું કરીએ છીએ. ઈશ્વર સૃષ્ટિ પૂરી થઈ, જીવ અને ઈશ્વરની ચર્ચા આવેલી, અને એમાંથી ઈશ્વર સૃષ્ટિની વાત શરૂ થઈ અને પૂરી કરવામાં આવી. અને હવે જીવ સૃષ્ટિ જે છે એની ચર્ચા આવશે. પહેલાં તમને મેં કહ્યું કે તમે શરૂ કર્યું હતું સમરી આપી દેવાનું 2 અધ્યાયની. તમને ટૂંકમાં સમરી આપી દઉં છું, અને જીવ સૃષ્ટિની ચર્ચા આપણે નવા વર્ષમાં કરીશું. સંસારની વાત નવા વર્ષમાં કરીશું આપણે. ઓકે, અમે એની અંદર મેં તમને આ 2 ચેપ્ટરમાં પહેલાં જો આપણે 121મો ટૉપિક પૂરો કર્યો, એટલે હું તમને ગ્રુપ્સમાં કહી દઉં 1 થી 31. પહેલાં 1 થી 31 જે છે એની અંદર વાસ્તવમાં એ પહેલો અધ્યાયના અંતર્ગત, અને એની અંદર પ્રિલિમિનરી વસ્તુ બધી કહેવામાં આવી. થોડું અનુબંધ ચતુષ્ટયની, વેદાંતમાં અનુબંધ ચતુષ્ટયની વાત છે. અનુબંધ ચતુષ્ટય એટલે જેના દ્વારા તમે વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરવો કે નહીં નક્કી કરો. પહેલાં અંદર ઊંડા ઉતરો, પહેલાં જરા જોઈ લો કે શું છે એની અંદર, અને જે છે એમાં મને રસ છે કે નહીં, આટલું પહેલાં નક્કી કરો. એને અનુબંધ ચતુષ્ટય કહે. જેના દ્વારા તમે ગ્રંથ સાથે, વિષય સાથે જોડાવ, એનું નામ બંધ. બંધ એટલે જોડાવું. અનુબંધ
એટલે એ વાસ્તવમાં અનુબંધ એટલે પશ્ચાત. એકવાર એ અનુબંધનો અભ્યાસ કરીને તમે એ પછી આ ગ્રંથ સાથે જોડાઓ. એટલે એની અંદર અધિકારી આવ્યો. વિષય પહેલાં તો વિષય શું છે? આ કે જીવ બ્રહ્મ ઐક્ય. નો ઇન્ટરેસ્ટ. ચાલો જવા મૂકી દો બાજુ, ક્લાસ બંધ કરી દો. જીવ બ્રહ્મ ઐક્ય એટલે તું જે શોધી રહ્યો છે જીવનની અંદર એને બ્રહ્મ કહેવાય. હું તો છે ને સ્વામી સાયલન્સ શોધું છું. બહુ કંટાળી જાઉં છું. ઘરની અંદર એટલું બધું ચાલે છે ને, અરે બધું આખો દિવસ ચીસા ચીસ ને બૂમા બૂમ ને. હું તો મને આ બધા દિવાળીમાં જાય ને તો પછી મને બહુ જ રાહત. હું સાયલન્સ મને બહુ ગમે. સાયલન્સ તમે છો. કેવી રીતે કરીશું ચર્ચા? એ તો બધું હવે આના માટે જ છીએ ને આપણે તો. આપણે રોજે રોજ આજ તો ચર્ચાઓ ચાલે છે. હા, સાયલન્સ બહુ પ્રિય છે. હા, એ તમે છો. અને કેવું જતું રહેશે તો તમે એટલે તમારું સ્વરૂપ કોઈ દિવસ ના જાય. કશી વસ્તુનો સ્વભાવ ના જાય. કશી વસ્તુનો સ્વભાવ. એટલે જ અમે કહીએ સ્વામીજી પેલી વ્યક્તિનો સ્વભાવ બદલાવાનો જ નથી. તમે ગમે એટલું ભણાવવાનું એ સ્વભાવની, એ તો રાગદ્વેષની વાત છે. એ તો બદલાય. રાગદ્વેષમાં વૃદ્ધિ થાય ને ઘટાડો થાય. હા, રાગદ્વેષ રૂપી સ્વભાવ. લોકો એ રીતે કહે છે. સ્વામી ભગવાન કહે છે કે કોઈની પ્રકૃતિ બદલાય નહીં. તદ્દન વાહિયાત વાત કરે છે ખરેખર. હા, રાગદ્વેષ એ અંતઃકરણની વસ્તુ છે. અને રાગદ્વેષમાં જન્મેલા ક્રોધ ને આન તે એ બધું બદલી શકાય છે. અને કેટલાક લોકો બદલે છે. નહીં બદલવાનો જે સંકલ્પ કરે છે એ લોકોને અન્ય લોકો બદલી ન શકે. પણ જો વ્યક્તિ સંકલ્પ કરે તો અન્ય વ્યક્તિ ન ઈચ્છે તો પણ બદલાઈ જાય. આવું છે. જો હું બદલાવાનો સંકલ્પ કરું, મારો સ્વભાવ એટલે આ બધા રાગદ્વેષ વગેરે, તો હું સંકલ્પ કરું તો પછી કોઈ મને રોકી ના શકે. અને હું સંકલ્પ ના કરું અને હું માનું કે હું તો બરાબર જ છું, બધા બાકીના બધાને તકલીફ છે, ત્યારે બીજા લોકો ગમે એટલો પ્રયત્ન કરે તો હું ન બદલાવું. આ પૂજ્ય સ્વામીજીનું આવું કહેવું છે. ઇફ આઈ વોન્ટ ટુ ચેન્જ, ઇફ આઈ ડિસાઇડ ટુ ચેન્જ, ડેફિનેટલી આઈ વિલ ગેટ ચેન્જ. પણ હું નિર્ણય જ ન કરું, બીજા લોકો ગમે એટલો પ્રયત્ન કરે મને બદલવાનો, તો પણ હું ન બદલાવું. એટલે પછી એ લોકો ફ્રસ્ટ્રેટ થઈને શું કે સ્વામીજી પ્રાણને પ્રકૃતિ જોડે જાય. પણ એ લોકોને નથી ખબર પ્રાણને પ્રકૃતિની. પ્રકૃતિ એટલે સ્વભાવ એટલે સ્વરૂપ. એ ન બદલાય. તમે ચિદાનંદ છો એ ન બદલાય. હું ચિદાનંદ નથી એવું ડિક્લેર કરું તો એ ચિદાનંદ નથી એવું ડિક્લેર કરવા માટે હું ચિદાનંદ હોવો જોઈએ. બીજું શું કરીએ હવે? એટલે એનીવે, એટલે એ નહીં બદલાય. એ તમારી પ્રકૃતિ છે. હા, કહેવું હોય તો પરાપ્રકૃતિ. એનીવે, એટલે 131 શ્લોકની અંદર અનુબંધ ચતુષ્ટયની વાત કરી. પછી 32 થી 50 જે છે એની અંદર સાધન ચતુષ્ટયની પણ વાત કરી. ત્યાં અનુબંધ ચતુષ્ટય અને સાધન ચતુષ્ટયની પણ વાત કરી. 31માં 32 થી 50ની અંદર પહેલા સ્તરના અધ્યારોપની વાત કરી. અને કયો છે અધ્યારોપ? એટલે શું? વસ્તુનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. અને એ પ્રથમ સ્તરના અધ્યારોપ જે છે બહુ યુનિક છે. યુનિક એટલે ખરેખર અધ્યારોપ છે જ. એ અધ્યારોપની શરૂઆત જ નથી થઈ. બોલો, અનાદિ અધ્યારોપ. અને એ છે બ્રહ્મ, સત્ય બ્રહ્મ અને વ્યષ્ટિ અજ્ઞાન. બ્રહ્મ અનાદિ, વ્યષ્ટિ અજ્ઞાન, કારણ શરીર અનાદિ. એટલે જીવ જે છે અનાદિ. આ પ્રથમ સ્તરનો અધ્યારોપ સત્ય મિથ્યાનું મિશ્રણ. એ છે અનાદિ મિશ્રણ, અનાદિ અધ્યારોપ જીવ. અને એવી રીતે બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન જે છે એ પણ મિશ્રણ, એ પણ અનાદિ. એટલે વાસ્તવમાં આ સમજી અમને આ અજ્ઞાન શબ્દ નથી ગમતો. સમષ્ટિ અજ્ઞાન, એ ઈશ્વર સમષ્ટિ અજ્ઞાન રૂપી ઉપાધિવાળો, એટલે તમને ના ગમે તો માયા રાખો ભાઈ, ચાલો. એટલે ઈશ્વરનું કારણ શરીર ગણો. આપણું કારણ શરીર ને ઈશ્વરના કારણ શરીરમાં બહુ મોટો ભેદ. ઈશ્વરના કારણ શરીર જે છે, ઈશ્વરના કારણ શરીરને અંતર્ગત કોઈ એના કર્મો જ નથી. બોલો, કોઈ આવરણે નથી, કોઈ કર્મોય નથી. એટલે પોતે છે એના કરતાં પોતાને જુદો માનતોય નથી. બધા પોતે જે છે એના પર આવરણ આવી ગયું. હું બ્રહ્મ છું એવું ઈશ્વરને નથી ખબર. ના, એવું નથી. એટલે આ સમષ્ટિ કારણ, ઈશ્વરનું જે કારણ શરીર છે ને, એ તો એને વિશુદ્ધ સત્વ કહેવામાં આવે છે. વિશુદ્ધ સત્વ હોવાને કારણે એના તો કોઈ કર્મોય નથી, કારણ કે એનામાં કર્તૃત્વય નથી, ભોક્તૃત્વય નથી, એના કોઈ કર્મોય નથી. અને એને કારણે એના કોઈ સંચિતો નથી. એ બધાનો જે આ તો છે તિજોરી છે. કારણ શરીર તો તિજોરી છે.
આપણી કમાણી બધી તિજોરીમાં રાખીએ ને, એટલે વ્યષ્ટિકારણ શરીર તિજોરી. વ્યષ્ટિકારણ શરીરને અંતર્ગત બધા કેટલા કેટલા ઘરેણાઓ છે ને કેટલી બધી નોટો ને બધું, એમાંથી નવું શરીર આવે એ એક એના થકી ખરીદીએ છીએ આપણે. એ જે નોટો ને બધું પડ્યું છે ને આપણી 500-500ની નોટો ને બધું, વ્યષ્ટિકારણ શરીર. એ વ્યષ્ટિકારણ શરીર રિપોઝિટરી, એની અંદર બધું પડેલું છે. એમાંથી વ્યષ્ટિને સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર મળે. અને પાછું આખે એ સૃષ્ટિ દરમિયાન સૂક્ષ્મ શરીર તો બદલાતું રહે એ કર્મને આધારે, અને સ્થૂળ શરીરે પણ નવું નવું મળતું રહે. અને આ રીતે જન્મ મરણ બધું ચાલ્યા જ કરે. એના માટે જવાબદાર વ્યષ્ટિકારણ શરીર. હું બ્રહ્મ હોવા છતાંય વ્યષ્ટિકારણ શરીર થકી આવરણ અને વિક્ષેપ પછી જે છું એના કરતાં જુદો. એટલે પછી જીવ કેવો, મનુષ્ય કેવો, આ કેવો, કરતા કેવું, ભોગતા કેવું, બરાબર ને. પછી રાગ દ્વેષવાળો પાછું એ બધું એ આગળ આવશે હવે. પરંતુ એટલે આ રીતે જવાબદાર વ્યષ્ટિકારણ શરીર. પરમાત્માનું કારણ શરીર જે છે, જેને માયા કહીએ, સમષ્ટિ અજ્ઞાન કહું છું, એના થકી એના પર આવરણ નહીં. હા, એટલે એ ઉપાધિ એવી કે જે એ ઈશ્વરના તાબામાં, આપણે કારણ શરીર જે છે એના આપણે તાબામાં. અહીંયા મલિન સત્વ, પેલું વિશુદ્ધ સત્વ, મલિન સત્વને કારણે તમોગુણ, રજોગુણને કારણે વાસ્તવમાં આ પ્રકારે આપણે આવરણ અને વિક્ષેપને કારણે પોતાને જીવ કહેવો વગેરે. ચાલો, એટલે બંને અજ્ઞાન છે આવરણ વિક્ષેપવાળા, પણ પેલું વિશુદ્ધ સત્વ, સમષ્ટિ અજ્ઞાન કે ઈશ્વરનું કારણ શરીર જે છે, જેને આપણે માયા કહીએ, એના થકી એના પર કોઈ આવરણે નહીં ને એની વિક્ષેપ શક્તિ એ તો કેવળ ખેલ, જેના થકી સર્જન થયું. વિક્ષેપ શક્તિ એટલે સર્જન. એટલે પછી માયા થકી પેલા પંચમહાભૂતો ને બધું સર્જે. એના થકી ઇનફેક્ટ એ માયા થકી એ કર્મફળદાતા કહેવાય, એ સર્જક કહેવાય, એ અંતર્યામી કહેવાય, એ પાલક કહેવાય. બોલો. અને આપણા કારણ શરીર થકી આપણે જીવ કહેવાય, સર્જન કહેવાય, કરતા ભોગતા કહેવાય, સંસારી કહેવાય, લમણા પર હાથ મૂકી, કપાળ પર હાથ મૂકીને કહેનારા કહેવાય, શિકાર. એટલે પરમાત્મા આપણને કર્મફળ આપનારો, આપણે કર્મફળ ભોગવનારા. સ્વામીજી, મારા કેટલા પ્રારબ્ધો શું હશે ભગવાનને ખબર, મારા સંચિતો કેટલા જ ખબર નથી, ભગવાન મને કયા સ્થિતિમાં મૂકશે ખબર નથી, કોણ જાણે મારી પાછળ પડી ગયો છે. આવું બધું બોલવા માટે જવાબદાર વસ્તુ પેલું કારણ શરીર. કારણ શરીર, વ્યષ્ટિકારણ શરીર અનાદિ, એને કારણે આપણો કર્તૃત્વ ભોક્તૃત્વ જીવપણું અનાદિ, એને કારણે કર્મો થયેલા છે બધા અનાદિ, જન્મ મરણ અનાદિ, બધું અનાદિ. એટલે આપણી બેંક, આપણી પેલી તિજોરી છે ભરેલી છે, તિજોરી ભરેલી, અને એમાંથી થોડોક લોટ કાઢે સંચિત કર્મમાંથી ને નવું શરીરને આપે. સમય એ રીતે કાઢતા રહે તો પછી છેવટે તો તિજોરી ખાલી થઈ જવાની ને? જરાય નહીં. કારણ કે નવા કર્મો કરવાના જ છે. પાછા નવા કર્મો કરીએ અને એનાથી પાછા નવા પુણ્ય પાપ, એ પાછી પેલી તિજોરી જમા થઈ જાય. આ જન્મમાં જે કર્મ કરો એટલે એ આગામી કર્મ કહેવાય. એ આગામી કર્મ જેવું આ જીવન જેવું પૂરું થયું, એ આગામી કર્મ શું બની જવાનું? સંચિત બની જાય, જમા થઈ જાય. આ જન્મની તમારી કમાણી છે બધી તમારી તિજોરીમાં જમા થઈ જાય. એમ જ પાછું નવું. એટલે વધઘટ ચાલે ખરી, પરંતુ પાછું ભરેલું રહે. આપણે નથી કરતા પેલું મહિને ખર્ચો કર્યો, 40,000 રૂપિયાનો ખર્ચો કર્યો બધું ઘર માટે ચલાવવા માટે, લાઇટ બિલ, ફલાણું ઢીકણું, હા તે ખાવા પીવાનું. પાછું પણ કમાઈએ છીએ ખરા ને? હા, મહિનાની કમાણી, આપણો પગાર, એ પાછું પહેલાં જમા કરી, એમાં જ પાછો આમ ખર્ચો કરી, પહેલાં જમા કરી. આ ચાલે છે. જવાબદાર વસ્તુ વ્યષ્ટિકારણ શરીર. એને કારણે મારું, હું બ્રહ્મ છું, અકર્તા ભોગતા. પરંતુ જેવી રીતે પેલું તરંગ બિચારું કહું છું અત્યારે, કારણ કે એને એમ કહું તો એક રૂપ, અને એક રૂપવાળું નાનું રૂપ, પણ વિચારતો નથી કે એ રૂપ કોનું છે ભાઈ? જળનું છે. હા, રૂપ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ થોડી છે. એનીવે, એટલે હું આવો જીવ, એટલે આવરણ અને વિક્ષેપને કારણે મારી જાતને જીવ કહું, કરતા ભોગતા કહું, અને આ રીતે બધું ચાલ્યા કરે જન્મ મરણ. પરમેશ્વરની જે સમષ્ટિ અજ્ઞાન, એમનું કારણ શરીર જે છે એ એના તાબામાં,
એટલે એ એના પર આવરણ ન લાવી શકે. આપણે હું બ્રહ્મ હોવા છતાં વ્યષ્ટિ કારણ શરીર થકી આવરણ આવી ગયું. અને આવરણ આપણે જોઈશું ખરેખર પૂરેપૂરું આવરણ એ નથી. નહીં તો પૂરેપૂરું આવરણ હોય તો પૂરેપૂરું આવરણ હોય ને ત્યારે તો તમે હું છું ના બોલી શકો. હા, એ તો તમે અનુભવો છો. એટલે પૂરેપૂરું આવરણ નથી, પરંતુ એટલા અંશમાં આવરણ છે કે જેને કારણે આપણે સફર કરવું પડે છે. એ ખરું. એ પછી જોઈએ છે. એટલે આ રીતે બે ઉપાધિવાળા, બંને અનાદિ ઉપાધિવાળા, સત્ય મિથ્યાના મિશ્રણવાળા ઈશ્વર અને જીવ એની વાત કરવામાં આવી 32 થી 50ની અંદર. અને 51 થી 56ની અંદર જે છે એમાં પછી બીજી આ મેં તમને આવરણ શક્તિની એની જે વાત કરી તે, અને પરમેશ્વરનો ની આવરણ શક્તિ ને આવરણ વિક્ષેપ શક્તિથી ઈશ્વર પ્રભાવિત ન થાય એવી ઉપાધિ છે. એક જ વસ્તુ માયા કહ્યું તો કહો ત્રિગુણ જ, પણ ત્રિગુણમાં મલિન સત્વ અર્થાત સત્વ એ રજોગુણ તમોગુણથી પ્રભાવિત એવું, તો એ આપણી ઉપાધિ, એ કારણ શરીર. અને એ જ માયા ત્રિગુણ એમાં વિશુદ્ધ સત્વ કહો અર્થાત સત્વ જે વાસ્તવમાં રજોગુણ તમોગુણથી પ્રભાવિત ન થાય એવું કહો. બસ આ રીતે બે ઉપાધિ ગણો ઇન શોર્ટ. અને એને કારણે એક જે છે વાસ્તવના થકી સૃષ્ટિ સ્થિતિ કરતા કહેવાય, સર્વજ્ઞ કહેવાય, સર્વશક્તિમાન કહેવાય, અંતર્યામી કહેવાય, કર્મફળદાતા કહેવાય, બધું ઉત્કૃષ્ટ ગુણોવાળો કહેવાય. ઉત્કૃષ્ટ ઉપાધિ થકી, નિકૃષ્ટ ઉપાધિ થકી એ જ બ્રહ્મ વાસ્તવમાં જે નિર્ગુણ છે હવે બધા નિકૃષ્ટ ગુણોવાળું કહેવાય. આવું મિથ્યા સમજવાનું છે આ વસ્તુ. આ ઉપાધિ એટલે મેં તમને કહી દીધું, આ સત્ય મિથ્યાનું મિશ્રણ, મિથ્યા ઉપાધિ, અનાદિ ઉપાધિ થકી એની આપણે બધી વાત બહુ કરી આપણે. ચાલો પછી આગળ 57 થી 121 એટલે 51 થી 56માં કહ્યું કે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ બંને ધરાવે છે ને ઈશ્વરની આવરણ શક્તિને વિક્ષેપ શક્તિ થકી, ઈશ્વરની આવરણ વિક્ષેપ શક્તિ થકી આ સર્જન થાય છે એ બધી વાત કરી. પછી 57 થી 121માં ઈશ્વર સૃષ્ટિની વાત કરી. 121 સુધી ઈશ્વર સૃષ્ટિની વાત કરીને એમાં કહ્યું કે વાસ્તવમાં આ જે છે આ બીજા સ્તરનો, એટલા માટે તમે જુઓ 121માં કહ્યું એવં વસ્તુની અવસ્થારોપ સામાન્ય અધ્યારોપ, એવું સ્પષ્ટપણે કહી દીધું ત્યાં. એવં વસ્તુની અવસ્થારોપ અધ્યારોપ સામાન્ય પ્રદર્શિત. સામાન્ય અધ્યારોપ એટલે બધા જ માટે ઉપલબ્ધ, બધામાં ઉપલબ્ધ હોય એવો અધ્યારોપ. પછી જીવનો જે અધ્યારોપ આવશે એ તો પછી દરેકનો પોતપોતાનો. એટલે જ આ સૃષ્ટિને જોઈને જેટલા માથા છે એટલા લોકો પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે આ સૃષ્ટિને જોઈને. હા, તમને હું આ જગત વિશે કહું તો તમે તમારી રીતે કહેશો. હું તમને કહું જગત વિશે એક નિબંધ લખો તો તમે લખશો, અને હું લખું એક લખીશ. એમાં તમે કહેશો મને તો આટલી વસ્તુ ગમે, આટલી વસ્તુ નકામી છે અહીંયા જગતમાં, આમ છે તેમ છે ફલાણું ઢીકણું. હું લખું મારી રીતે, તમે લખો તમારી રીતે, બીજો લખે બીજી રીતે. એનો અર્થ કે આ અધ્યારોપ જે છે હવે એ તો વાસ્તવમાં જીવે કરેલો અધ્યારોપ છે. શેના ઉપર? એ પાછું ઈશ્વર સૃષ્ટિ પર કરેલો. પણ ઈશ્વર સૃષ્ટિ જે છે બધાને માટે આજે અત્યાર સુધી આપણે ચર્ચા કરી, બધો આ પેલા પંચમહાભૂતોને આ ને તેને, વ્યષ્ટિ સમષ્ટિને આ ને તે બધું એ તો બધા માટે ઉપલબ્ધ છે. બધા માટે ઉપલબ્ધ. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, અને એનાથી અવચ્છિન્ન ચેતન કે પ્રતિબિંબિત ચૈતન્ય, બીજા એ પડે જ કે, ત્રીજા પડે જ કે. એટલે કહેવું હોય તો પણ આપણે સમજી શકીએ કે જે અધ્યારોપ અહીંયા છે, સત્ય મિથ્યાનું મિશ્રણ અહીંયા છે, એ જ મિશ્રણ તમે છો, એ જ મિશ્રણ આ છે, એ જ મિશ્રણ આ છે, બધી જ વસ્તુ. એટલા માટે કહે છે અહીંયા 121માં સામાન્ય પ્રદર્શિત. સામાન્ય એટલે યુનિવર્સલી અવેલેબલ. અને પછી એની અંદર તો આપણે બધી બહુ ચર્ચામાં કરી ગયા આપણે કે બધું કેવટ એ બધી જે સર્જનની બધી વાત કરી એ ભાઈ ફરી એમાં જવાની જરૂર નથી લાગતી મને, કારણ કે ટાઈમ પૂરો થવા આવ્યો છે. અને પરંતુ એક વસ્તુ યાદ રાખવું કે એમાં સત્ય વસ્તુ જે છે એ આપણે ભૂલી જઈએ છીએ. સૃષ્ટિની વાત આવે ને ત્યારે આપણે બધી ચર્ચા કરતા જઈએ છીએ, પણ એમાં ભૂલી જઈએ છીએ કે બધું સપાટી પરનું છે ને ત્યાં જ પેલું રહેલું છે. પેલું શું? પેલું સત. કારણ કે બધું છે કરવાના છો તમે. સૂક્ષ્મ મહાભૂતો છે, પછી કહેશો પંચીકરણ થાય છે, સ્થૂળ મહાભૂતો બન્યા,
એમાંથી આ શરીર બન્યું, ફલાણું છે 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 છે. જો સપાટી પરનું હોય તો એ છે પણ એનું નથી. તરંગ છે એમ તમે કહ્યું ત્યારે એ છે પણ ખરેખર તરંગનું નથી, એ છે પણ જળનું છે. એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ સમગ્ર જગત જોઈ રહ્યા હોય ને તમે એને ઈશ્વર સૃષ્ટિ કહેતા હો ને અધ્યારોપ હોય તો પછી ત્યાં એ મિશ્રણ હોવું જોઈએ સત્ય મિથ્યાનું. અને સત્ય મિથ્યાનું મિશ્રણ હોય તો જ્યાં મિથ્યા કે આ નામરૂપ છે ત્યાં એ સત્ય વસ્તુ રહેલી હોય. મિથ્યા હોય ત્યાં જ સત્ય રહેલું હોય, નહીં તો મિથ્યા બોલાય જ નહીં. તો એ વસ્તુ શું છે? આ છે પણ. એટલા માટે આચાર્ય કહ્યું યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમસત અલ્પાર્થકમ ભાસતે સાક્ષાત તત્વમસીતિ વેદ વચસા યો બોધયતિ અત્યાશ્રિતાન. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ અસત્કલ્પાર્થકમ ભાસતે, અર્થાત જેનું સ્ફુરણ સત્ય વસ્તુનું સતત સ્ફુરણ થઈ રહેલું છે જગતમાં કે અહીંયા સતત સ્ફુરણ થઈ રહેલું છે. જ્યારે તમે મિથ્યા વસ્તુ જોતા હો ત્યાં જ સત્ય વસ્તુના દર્શન થઈ જ રહેલા છે પણ તમારા નજરમાં નથી આવતા. એ સત્ય વસ્તુના વગર તમે વાસ્તવની અંદર રજ્જુ મિથ્યાના દર્શન જ ન કરી શકો. જ્યારે તમે બતાવો છો કે આ સાપ છે ત્યારે આ જે કરીને બતાવો છો એ ત્યારે તમે રજ્જુનો નિર્દેશ કરી રહ્યા છો, પરંતુ આવરણને કારણે તમે રજ્જુને બદલે સર્પ બોલો છો. પણ જે સર્પની લંબાઈ છે, સર્પની જાડાઈ છે, સર્પનો જે કર્વેચર છે, બધું રજ્જુનું જ છે. એટલે મિથ્યા વસ્તુના દર્શન સત્ય વગર દર્શન જ ન થઈ શકે. મિથ્યા વસ્તુમાં તમને જે છે પણ લાગે છે, સર્પ છે તમે કહ્યું, આ સર્પ છે કહ્યું, ત્યારે વાસ્તવની અંદર આ છે એ આખું ને આખું રજ્જુ લાગુ પડે છે. હવે આ છે જ નીકળી જાય તો સર્પ જ ન રહે, પતી ગયું. સર્પ દેખાય જ નહીં, પતિ. એનો અર્થ એવો છે કે બધું જગતની અંદર છે કહો ત્યારે ત્યાં ને ત્યાં જ બ્રહ્મ છે, સત બ્રહ્મ છે, સતત જગતનું કારણ છે. પણ એ સત બ્રહ્મ છે તો એને મારે સાથે શું લાગે વળગે? એ સતત ચીજ છે ભાઈ, કારણ કે આ છે એવું કહેવા માટે પાછું ત્યાં જ્ઞાનથી વ્યાપેલું છે, ચૈતન્યથી વ્યાપેલું છે. અને માટે જે સત છે એ જ ચીજ છે. એટલે છેવટે તમે કહો કે એ વાસ્તવમાં સચ્ચિત હું છું ને હું ભાસું છું, અથવા તો આ બધું છે કારણ કે બધું ભાસે છે માટે તમે કહી શકો છે વગેરે જે કહેવું હોય. જ્ઞાનનો વિષય બને છે માટે કહો છો છે. એટલે વસ્તુ છે કે એને ભાસે છે, એ છે એનું હોવું ને ભાસવું જ વાસ્તવમાં એ અધિષ્ઠાન છે. અને એ હું છું, હું ભાસું છું, વાસ્તવમાં અર્થાત એ અહમ જ છે. અહમ ચૈતન્ય વગર જગતનું અસ્તિત્વ સિદ્ધ કોણ કરે છે એટલું નક્કી કરો. જગતનું અસ્તિત્વ કોઈ ચેતન સિદ્ધ કરે છે કે જડ વસ્તુ કરે છે? આ મારું અસ્તિત્વ સિદ્ધ કરે છે કે હું એનું અસ્તિત્વ સિદ્ધ કરું છું? આટલું નક્કી કરો. એટલે આ વસ્તુ એનું અસ્તિત્વ સિદ્ધ કરતું હોય તો પછી મારી જરૂર નથી એને, પરંતુ હું ચેતન વાસ્તવમાં મારા માટે જ્ઞાનનો વિષય બને છે અને પછી એનું અસ્તિત્વ સિદ્ધ કરું છું વગેરે. એટલે ચેતનથી જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે જે સત છે એ જ ચિત્ત છે, ચિત્તથી વ્યાપેલું જ છે, ત્યારે જ એને સત કહી શકાય. એટલે સતત ચિત્ત છે, ચિત્ત જ સત છે, એ જ વાસ્તવમાં વ્યાપેલી વસ્તુ છે. બાકી આ નામરૂપ છે તો સતત બદલાય છે. જેમ પેલું જળ છે બદલાયા વગરનું રહે છે, ખાલી એ તરંગના આકારને વગેરે બધું બદલાતું રહે છે. એને તરંગનો આકાર બદલાય ત્યાર પછી એને નવું નામ પણ આપે છે આ લોકો ઇંગ્લિશવાળા બધા. આપણે એમાં નથી પડતા. સર્ફ ને બ્રેક અને ફલાણા ઢીકડા, વેવલેટ, સર્ફ ને પાછું બ્રેકર ને એવું બધું કંઈક જાતનું. આપણે માટે કંઈ નહીં, આપણે સીધું. પરંતુ બદલાય છે નિશ્ચિત છે. નામરૂપ સતત બદલાય છે. એ નામરૂપનું અધિષ્ઠાન જે છે એ બદલાય નહીં, કારણ કે નામરૂપ સત્ય છે જ નહીં, નામરૂપ અભિન્ન છે. સત્ય અને એ સત્ય વસ્તુ નામરૂપ રૂપે ભાસી રહેલી છે. અને માટે એની એટલે ઇન શોર્ટ આ બધી વસ્તુની અહીંયા વાત કરવામાં આવી 57થી 121 શ્લોકની અંદર. અને એ સાથે આપણે આ બીજા સ્તરનો અધ્યારોપ આપણે પૂરો કર્યો, ઈશ્વર સૃષ્ટિ પૂરી કરી. અને હવે પછી 122 શ્લોકથી જીવ સૃષ્ટિની વાત શરૂ થાય છે. એ ચર્ચા હવે આપણે નવા વર્ષમાં કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.